આજે જાણો મસ્જિદે જાફરમાં બનતું ફેમસ શરબત કેવી રીતે બને છે। અસલામ વાલેકુમ। આજનો મિની વ્લોગ 303 સવારમાં જાગી હાથ મોઢું ધોઈને શેરી કરવા બેસી ગયો, ચાની ચુસ્કી મારી, લાસ્ટમાં દૂધ કોલ્ડ ડ્રિંક પીને રોજુ બાંધી લીધું। પછી ફજરની નમાઝનો ટાઈમ થઈ ગયો તો મસ્જિદે આવી નમાઝ પડી, ઘરે આવીને સુઈ ગયો। સવારના 9:30 વાગે ઘરેથી નીકળી ગયો અને પહોંચી ગયો યાર્ડમાં। હરાજીમાં જતા પહેલા મોઢાની સેફટી કરી નાખીને પછી આવી ગયો હરાજીમાં લાલ અને સફેદ ડુંગળીનું શૂટ કરવા માટે। હરાજીનું કામકાજ પતાવી નીકળ્યો ઘર તરફ। ઓ ભાઈ સાહેબ, કિતના બઢિયા લોકેશન હે। પહોંચી ગયો ઘર પાસે ને અમારા મસ્જિદમાંથી 3 દિવસની જમાત નીકળતી હતી। ઘરે આવી ગયો ટોપી લેવા માટે, કેમ કે આજે જુમ્મા છે ને। પછી આવી ગયો મસ્જિદે, હુજુ બનાવી, એતિકાફની દુઆ પડીને મસ્જિદમાં દાખલ થયો। જુમ્માની નમાઝ પડી, સાથે કુરાન શરીફ પડ્યું અને નીકળી ગયો મસ્જિદથી પહોંચી ગયો ઘરે। પછી બપોરના 4 વાગી ગયા ને હું ને મહેંદીભાઈ નીકળી ગયા અને પહોંચી ગયા ભાદરોડના ઝાપે ઇફતારી બજારમાં ફૂલ વિડીયો બનાવવા માટે। આનો ફૂલ વિડીયો આપણી આ ચેનલમાં આવશે, એકવાર ચેક કરી આવજો યુટ્યુબમાં જઈને। ઇફતારનો સામાન લઈ ઘરે આવી ગુલાબનું શરબત બનાવીને પહોંચી ગયો મસ્જિદે જાફરમાં, કેમ કે અહીંયા ઇમ્તિયાઝભાઈ રોજેદાર માટે સ્પેશિયલ લીંબુ શરબત બનાવી રહ્યા છે। જ્યારે લોકો મગરીબની નમાઝ પડવા આવે છે ત્યારે એક ગ્લાસ આ શરબત નો તો પીવો જ પડે। અને જ્યારથી આ મસ્જિદ બની ત્યારથી હર રમજાનમાં ઇમ્તિયાઝભાઈ લીંબુ શરબત બનાવે છે, રોજેદારને પીવડાવે છે અને દિલ ખુશ કરે છે। આવી રીતનું કાંક શરબત અલ્હમ્દુલિલ્લાહ તૈયાર થઈ ગયું છે, બરોબર। હવે ઇફતારીને થોડીક જ વાર છે એટલે અલ્હમ્દુલિલ્લાહ રોજો ખુલશે અને બધા શરબત પીશે જવા માટે। અને તમે લોકો વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટમાં જણાવજો। પછી ઇફતારનો ટાઈમ થઈ ગયો ને હું આવી ગયો મસ્જિદેથી ઘરે। અલ્લાહ પાસે થોડીક દુઆ માંગી, રોજો ખોલવાનો સમય થઈ ગયો તો દુઆ પડીને રોજો ખોલી નાખ્યો અને લાસ્ટમાં અલ્લાહનો શુક્ર અદા કર્યો। આવા વિડીયો જોવા માટે ખાસ ફોલો કરી લેજો।